સ્વિમ્બન ટેસ્ટ કોનો છે? ડીસી મોટર. સૌથી પહેલો પોઈન્ટ કે આ ટેસ્ટ ખાલી ને ખાલી શેના ઉપર પરફોર્મ થાય છે? તો કે ડીસી શન્ટ અને કમ્પાઉન્ડ મોટર. સિરીઝ મોટર ઉપર સ્વિમ્બન ટેસ્ટ પરફોર્મ થતો નથી. એનું એક રીઝન છે કે ભાઈ જે મોટરમાં ફ્લક્સની વેલ્યુ કોન્સ્ટન્ટ હોય, ફ્લક્સની વેલ્યુ કેવી હોય? કોન્સ્ટન્ટ. એ મશીનની અંદર જ તમે સ્વિમ્બન ટેસ્ટનો યુઝ કરી શકો. સિરીઝ મોટરમાં ફ્લક્સ કોન્સ્ટન્ટ રહેશે? નહીં રહે. કેમ? કારણ કે સિરીઝમાં એલિમેન્ટ છે, જેટલો લોડ વધશે આર્મેચર કરંટ ચેન્જ થશે, ફિલ્ડ કરંટ ચેન્જ થશે, તો ફ્લક્સ પણ ચેન્જ થશે. એટલે સિરીઝ મોટરમાં સ્વિમ્બન ટેસ્ટ યુઝ થાય નહીં. સારું, આ ટેસ્ટ કરીએ છીએ શેના માટે? તો કે કોઈ પણ મશીનની એફિશિયન્સી શોધવા માટે કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? એફિશિયન્સી શોધવા માટે, કે મશીન કેટલું એફિશિયન્ટ છે. બંને રીતે, એઝ અ જનરેટર અથવા એઝ અ મોટર. તમારી પાસે શન્ટ મશીન આવ્યું, તમે એનો સ્વિમ્બન ટેસ્ટ કર્યો, રીડિંગ લીધું, પછી તમે પોતે પ્રેડિક્ટ કરી શકશો કે આ મશીનને જનરેટર તરીકે વર્ક કરાવીશ ત્યારે એની એફિશિયન્સી કેટલી હશે, મોટર તરીકે વર્ક કરાવીશ ત્યારે એની એફિશિયન્સી કેટલી હશે. એ આપણે ઓલરેડી પ્રેડિક્ટ કરી શકીએ. પ્રેડિક્ટ કરવું એટલે શું થાય? પહેલેથી આપણે એડવાન્સમાં કહી શકીએ કે 3 એમ્પિયર ઉપર આની એફિશિયન્સી આટલી હશે, 6 એમ્પિયર ઉપર આટલી હશે. પ્રેડિક્ટ કરવું, કાલે ઇન્ડિયા મેચ જીતી જશે. એવી રીતે આમાં આપણે પહેલેથી કહી શકીએ કે જો હું મશીનને 6 એમ્પિયર આપીશ તો એની એફિશિયન્સી આટલા ટકા થશે. ત્રીજો ફાયદો શું છે કે આ ટેસ્ટ આપણે શેના ઉપર પરફોર્મ કરીએ છીએ? નો લોડ ઉપર પરફોર્મ કરીએ છીએ. એટલે મશીનને એકચ્યુઅલીમાં લોડ કરવાની જરૂર છે નહીં, પણ આપણે કોઈ પણ લોડ ઉપર એની એફિશિયન્સી પ્રેડિક્ટ કરી શકીએ. મશીનમાં ટેસ્ટ કઈ રીતે કરીએ છીએ? નો લોડ ઉપર. પણ એફિશિયન્સી કઈ રીતે પ્રેડિક્ટ કરી શકીએ છીએ? કોઈ પણ લોડ ઉપર. કોઈ મને એવું કહે કે 2 એમ્પિયર ઉપર કેટલી એફિશિયન્સી હશે, તો પણ કહી શકીએ. 5 ઉપર કેટલી હશે, તો પણ હું કહી શકું, મશીનને એકચ્યુઅલમાં લોડ કર્યા વગર. બાકી ખરેખર તમારે એફિશિયન્સી કેવી હોય તો તમારે શું કરવું પડે? મશીનને લોડ કરવું પડે. પણ આ ટેસ્ટનો ફાયદો શું છે કે મશીનને લોડ નથી કરવાનું, નો લોડ ઉપર એના રીડિંગ લેવાના છે અને કેલ્ક્યુલેશનથી જ તમે સાબિત કરી શકશો કે આની એફિશિયન્સી જનરેટર તરીકે આટલી અને મોટર તરીકે આટલી છે. અચ્છા, ડિસએડવાન્ટેજ શું છે? તો કે ટેમ્પરેચર કેટલું વધશે, ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ એ તમને ખબર પડશે નહીં. ધારો કે મારે 9 એમ્પિયર ઉપર એફિશિયન્સી શોધવી હોય તો ખરેખર મારે મશીનને 9 એમ્પિયર ઉપર લોડ કરું તો મશીન ગરમ થાય છે કે નહીં એ મને ખબર પડે. વાઇન્ડિંગમાં કેટલું ટેમ્પરેચર આવે છે એ મને ખબર પડે. કોઈ આડઅસર થાય છે, કોમ્યુટેટરમાં સ્પાર્કિંગ થાય છે કે નહીં એ બધી મને ખબર પડે. ક્યારે? એકચ્યુઅલ લોડ કરીએ તો. આમાં આપણે એકચ્યુઅલમાં લોડ કરતા નથી, તો ભલે આપણે એફિશિયન્સી પ્રેડિક્ટ કરી દઈએ છીએ પણ આપણને એમાં ટેમ્પરેચર રાઇઝ કેટલો થયો, કોમ્યુટેટરમાં સ્પાર્કિંગ થશે કે નહીં, આ બધી ખબર પડશે નહીં. બીજો એક એડવાન્ટેજ કહીએ તો શું છે કે એની કોસ્ટ કેવી છે? ટેસ્ટિંગની કોસ્ટ ઓછી. કેમ? કારણ કે મશીનને એકચ્યુઅલમાં લોડ કરવાનું નથી. એટલે આ ટેસ્ટ કેવો છે? તો કે ઇકોનોમિકલ છે. અત્યાર સુધી આપણે શું ડિસ્કસ કર્યું? એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ અથવા લિમિટેશન. લિમિટેશન કહું તો કઈ લિમિટેશન આવે કે ખાલી કોના ઉપર ટેસ્ટ કરી શકાશે? શન્ટ અને કમ્પાઉન્ડ ઉપર જ ટેસ્ટ કરાય, સિરીઝ ઉપર કરાતો નથી. શેના માટે યુઝ થાય છે? તો કે એફિશિયન્સી શોધવા માટે યુઝ થાય છે. કોની એફિશિયન્સી? તો કે સેમ મશીનની એઝ અ જનરેટર અને એઝ અ મોટર. કઈ કન્ડિશનમાં થાય છે ટેસ્ટ? તો કે નો લોડ ઉપર. એનો મતલબ મશીન ઉપર લોડ આપવાનો છે નહીં. ડિસએડવાન્ટેજ શું થાય છે? તો કે ટેમ્પરેચર રાઇઝની ઇફેક્ટ આપણને ખબર પડતી નથી. કોમ્યુટેશનની, કોમ્યુટેટર ઉપર સ્પાર્કિંગ થશે કે નહીં એ આપણને ખબર પડશે નહીં. અને બીજો એક એડવાન્ટેજ શું કર્યો કે કેવું છે? ઇકોનોમિકલ અને ઇઝી. કારણ કે તમારે લોડ કરવાનો છે નહીં. લોડ નથી કરવાનો એટલે કરંટની વેલ્યુ કેવી હશે? હંમેશા બહુ જ ઓછી. કોઈ પણ મોટર હોય એને તમે નો લોડ ઉપર રન કરાવો
તો એનો કરંટ રિક્વાયરમેન્ટ બહુ ઓછી હોય, 1 એમ્પિયર 2 એમ્પિયર એટલી જ. પણ લોડ કરો તો 12 એમ્પિયર જશે, 13 એમ્પિયર જશે. જેટલા કરંટ વધારે એટલા એના પ્રોબ્લેમ્સ વધારે થઈ શકે. તો આનો એડવાન્ટેજ એ બી છે કે ભાઈ ઈઝી છે પરફોર્મ કરવા માટે, અને બીજી કોઈ માથાકૂટ અથવા તો કોઈ કોમ્પ્લિકેશન્સ અંદર આવતા નથી. પરફોર્મ કરવાનો કઈ રીતે? પહેલા હું અહીંયા ડીસી શન્ટ મોટર ડ્રો કરું છું. અહીંયા શું લખીશ? પ્લસ એસએચ માઇનસ એસએચ, એ પ્લસ એ માઇનસ. અહીંયાથી આપણે શું આપી દેશું? સપ્લાય વોલ્ટેજ વી. આ અંદર જે કરંટ જાય છે એને કહેશું આઈ. અહીંયાથી જે વોલ્ટેજ આપીશું એને આપણે કહેશું વી. અહીંયા જે કરંટ એન્ટર થશે એને શું કહેશું? આઈ એ. અને આમાં જે કરંટ આવશે એને શું કહેશું? આમાં કોઈને ડાઉટ છે? ફિગર તો બધાને સમજાય છે ને? મોટરમાં હંમેશા કરંટ ક્યાં જાય? અંદર. જનરેટરમાંથી કરંટ ક્યાં જાય? બહાર નીકળે. મોટરને આપણે કેવી કન્ડિશનમાં ફરાઈ રહ્યા છે? નો લોડ. એટલે એના ઉપર કોઈ લોડ છે નહીં. મશીન ઉપર લોડ કોને કહેવાય? શાફ્ટ ઉપર કઈ બી બાંધી દો. ધારો કે શાફ્ટ ઉપર કન્વેયર બેલ્ટ લગાવી દો, અને કન્વેયર બેલ્ટ ઉપર તમે કોઈ વસ્તુ મૂકો છો તો એને શું કર્યું કહેવાય? મોટરને લોડ કરી કહેવાય. હું મશીનનો શાફ્ટ ફરે છે એને જોરથી દબાઈ રાખું છું તો એ શું થશે? મશીન ઉપર લોડ કર્યો કહેવાય. નો લોડ છે એનો મતલબ કે મશીનનો શાફ્ટ કેવો ફરે છે? એકલો ફર્યા કરે છે, એના ઉપર કોઈ લોડ છે નહીં. તો મશીનને કેટલા પાવરની જરૂર પડશે? ઇનપુટ પાવરની વેલ્યુ કેટલી હશે? અત્યારે કોઈ લોડ છે નહીં, અને મને કોઈ પૂછે છે કે આ મોટરને એટલે કે ડીસી શન્ટ મોટરને કેટલા પાવરની જરૂર પડશે? પાવર ઇક્વલ ટુ શું થાય? વી ઇન્ટુ આઈ. આપણી પાસે આ વોલ્ટેજ છે, અહીંયા આ કરંટની વેલ્યુ છે, અને આ કરંટ કયો છે? આઈ. પણ ક્યારનો છે? નો લોડ વખતનો કરંટ છે. નો લોડ વખતનો કરંટ છે એટલે આપણે એને ઇન્ડિકેટ શેનાથી કરીએ છીએ? 0. આઈ 0 શું ઇન્ડિકેટ કરે છે? કે મશીન અત્યારે કેવું ફરી રહ્યું છે? વિધાઉટ એની લોડ. આ શું થઈ ગયો તમારો? ઇનપુટ પાવર. આઉટપુટ કેટલો હશે આનો? મોટરનો આઉટપુટ કેટલો હશે? 0. કેમ? કારણ કે આપણે કોઈ લોડ કનેક્ટ કર્યો છે ના. એટલે જેટલો પણ પાવર આપશું એ શેમાં વપરાઈ જશે? મશીનને ખાલી ફેરવવામાં. પણ એનાથી કોઈ યુઝફુલ કામ આપણે કરતા નથી. એટલે એ વખતે આઉટપુટ શું થઈ જશે? આઉટપુટ ઇક્વલ ટુ 0. લોસીસ કેટલા થશે? લોસીસ કેટલા થશે? જે ઇનપુટ આપીએ છીએ બધું લોસીસમાં જ ગણાશે, કારણ કે આપણે એના પાસેથી કોઈ કામ તો કરાયું નથી. મશીન કેવું ફર્યું? નો લોડ ઉપર. એટલે જેટલું બી તમે ઇનપુટ આપ્યું એ બધું શેમાં જતું રહ્યું? લોસ થવામાં ગયો. ફ્રિક્શન અને વિન્ડેજ લોસ થયો. કોઈ પણ મશીનમાં કયા કયા લોસ થાય? 3 ટાઈપના લોસ થાય મશીનમાં. કયા કયા? આયર્ન લોસ, કોપર લોસ, અને ત્રીજા કયા હતા? ફ્રિક્શન અને વિન્ડેજ લોસ. ફ્રિક્શન એન્ડ વિન્ડેજ લોસ. આયર્ન લોસના 2 ભાગ પડે. કયા કયા? હિસ્ટેરિસિસ લોસ, એટલે આપણે એને લખીએ પીઈ, અને બીજો કયો? સોરી, એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ. અને આ બંને લોસ કેવા હોય? કોન્સ્ટન્ટ. મશીન ઉપર તમે લોડ નાખો કે ના નાખો એનાથી એને કોઈ ફરક પડતો નથી. એટલા લોસ તો થવાના જ છે. કેમ? ડ્યુ ટુ મેગ્નેટિક મટીરિયલ. તમારું જે મેગ્નેટિક મટીરિયલ છે, તમે પોલ છે એને શેમાં કન્વર્ટ કર્યો? મેગ્નેટમાં કન્વર્ટ કર્યો. એટલે એના માટે થોડોક પાવરની જરૂર પડશે. તો એ બધા લોસ શેમાં થઈ જવાના છે? તમારા આયર્ન લોસ. આયર્ન લોસ મશીન લોડ ઉપર હોય કે મશીન નો લોડ ઉપર હોય, એ લોસીસ કેવા રહેવાના છે? કોન્સ્ટન્ટ. એટલે આ લોસ કેવા છે તમારા? કોન્સ્ટન્ટ. બીજું કયું લોસ આવે? કોપર લોસ. હવે મશીનમાં કોપર કઈ કઈ જગ્યાએ વપરાય છે? ફિલ્ડ વાઇન્ડિંગમાં અને આર્મેચર વાઇન્ડિંગમાં. એટલે કોપર લોસ 2 ટાઈપના આવે. કયા કયા? એક આવે ISH RSH પ્લસ આ લોસ
આઈ સ્ક્વેર કેમ લખ્યા? કારણ કે પાવર લોસની ફોર્મ્યુલા શું છે? આઈ સ્ક્વેર આર. તો આઈએસએચ સ્ક્વેર આરએસએચ વત્તા આર્મેચરનો લોસ, એને આપણે શું કરશું? આઈએ સ્ક્વેર આરએ. અને ત્રીજા લોસ કયા આવે? ફ્રિક્શન અને વિન્ડેજ લોસ. ફ્રિક્શન અને વિન્ડેજ લોસ પણ કેવા આવશે? કોન્સ્ટન્ટ. મશીન લોડમાં હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી. એ લોસની વેલ્યુ બી કેવી રહેશે? કોન્સ્ટન્ટ. એટલે કયા બે લોસ કોન્સ્ટન્ટ છે? આયર્ન લોસ અને ફ્રિક્શન અને વિન્ડેજ લોસ. કોપર લોસની અંદર બે ટાઈપ પડે છે. કયા? ફિલ્ડ અને આર્મેચર. હવે એમાંથી ફિલ્ડ લોસ કેવા હશે? કોન્સ્ટન્ટ. કેમ? આપણે પહેલા જ વાત કરી હતી કે ભાઈ શન્ટ મશીનમાં આઈએસએચ ની વેલ્યુ કેવી હોય? કોન્સ્ટન્ટ. કેમ? વી અને આરએસએચ બંને કેવા છે? કોન્સ્ટન્ટ. વોલ્ટેજ કોન્સ્ટન્ટ, આરએસએચ કોન્સ્ટન્ટ, તો આઈએસએચ કોન્સ્ટન્ટ. આઈએસએચ કોન્સ્ટન્ટ અને આરએસએચ કોન્સ્ટન્ટ, તો આ લોસ બી કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ. એટલે ટોટલ 1, 2 અને કોપર લોસ માંથી આ પોર્શન કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ. વેરિયેબલ લોસ ખાલી કયો રહેશે? આઈએ સ્ક્વેર આરએ. કારણ કે આર્મેચર કરંટ ઓછો લેશે. ક્યારે? જ્યારે લોડ નહીં હોય. અને આર્મેચર કરંટ વધારે હશે. ક્યારે? જ્યારે લોડ કેવો હશે? વધારે. એટલે આ એક જ કોમ્પોનન્ટ એવો છે મશીનમાં કે જે કયા ટાઈપમાં આવે છે? વેરિયેબલ લોસ. બાકી બધા લોસ કેવા છે? કોન્સ્ટન્ટ લોસ છે. આપણા જે આ ટોટલ લોસીસ છે એ બે પાર્ટના બનેલા છે. કયા કયા? ફિક્સ લોસ અને બીજો કયો થશે? વેરિયેબલ લોસ. ટોટલ લોસ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલાના ફોર્મમાં હું શું લખી શકું? વી ઇન્ટુ I0 લખી શકું. મશીન નો લોડ ઉપર છે, આપણે એને પાવર શું આપ્યો તો? વી. એને કરંટ કેટલો ડ્રો કર્યો? I0. વી ઇન્ટુ I0 એ તમારો શું છે? ઇનપુટ પાવર. જે બધો શેમાં જતો રહ્યો છે? લોસીસમાં. લોસીસમાં ગયો એટલે લોસીસ ઇક્વલ ટુ ઇનપુટ પાવર, અને લોસીસ ઇક્વલ ટુ બીજું શું છે? ફિક્સ લોસ પ્લસ વેરિયેબલ લોસ. લોસીસની જગ્યાએ મેં શું લખ્યું? વી ઇન્ટુ I0. હવે અહીંયા હું લખું છું ફિક્સ લોસ વત્તા વેરિયેબલ લોસમાં શું લખી લઉં છું? IA0 સ્ક્વેર ઇન્ટુ, જ્યારે નો લોડ પાવર છે ત્યારે આ આર્મેચરનો કરંટ બી કેવો હશે? IA0 જશે એની વેલ્યુ. એટલે જો ટોટલ લોસમાંથી હું IA0 સ્ક્વેર આરએ બાદ કરી દઉં તો મને કયા લોસીસ મળી જાય? આ આપણું સ્ટેપ 1 છે. કોનું? સ્વિમબર્ન ટેસ્ટનું. શું છે પહેલું કામ? કયા લોસ શોધવાના? ફિક્સ લોસીસ શોધવાના. ફિક્સ લોસ શોધો. કઈ રીતે ફિક્સ લોસ શોધતો? ફિક્સ લોસ કઈ રીતે શોધાય? કોણ કહેશે? ચાલો પહેલા મશીનને કઈ રીતે રન કરશું આપણે? નો લોડ ઉપર રન કરશું. નો લોડ ઉપર હશે એટલે આ કરંટ શું છે? I0. આ કરંટ કયો હશે? IA0. તમારો જેટલો પણ પાવર છે એ બધો શેને સપ્લાય કરવામાં જતો રહેશે? લોસને. કારણ કે તમે લોડ કર્યું નથી. તમારો ટોટલ પાવર કેટલો છે? તો કે વી ઇન્ટુ I0. એટલે લોસીસની જગ્યાએ આપણે શું લખી દઈશું? વી ઇન્ટુ I0. લોસીસ કેટલા પ્રકારના છે? તો કે ફિક્સ અને વેરિયેબલ. ફિક્સમાં કયા કયા લોસ આવશે? તો કે આયર્નના બે લોસ, ફ્રિક્શન અને વિન્ડેજ લોસ, અને ફિલ્ડ કરંટનો લોસ. બાકી કયું બચ્યું? વેરિયેબલમાં આઈએ સ્ક્વેર આર. એટલે IA0 સ્ક્વેર આરએ આની વેલ્યુ મેં મેજર કરી છે. IA0 મેજર કરવા હોય તો મારે અહીંયા શું રાખી દેવું પડે? એક એમીટર. I0 મેજર કરવા માટે એક એમીટર હું ક્યાં રાખીશ? અહીંયા. મશીનને નો લોડ ઉપર ચાલુ કર્યું, બે જગ્યાએ એમીટર મૂકી દીધા, અહીંયા વોલ્ટ મીટર મૂકી દીધું, અહીંયાથી વોલ્ટેજનું રીડિંગ મળી ગયું, અહીંથી I0 નું રીડિંગ મળી ગયું, અહીંયાથી શેનું રીડિંગ મળી ગયું? IA0. V ઇન્ટુ I0 માઇનસ શું કરીશું? IA0 સ્ક્વેર આરએ. એટલે મને શું મળી જશે? ફિક્સ લોસ મળી જશે. આ મળી જાય એકવાર કોઈ પણ મશીનના ફિક્સ લોસ મળી જાય પછી તમે એની એફિશિયન્સી કોઈ પણ લોડ ઉપર કેલ્ક્યુલેટ કરી શકો. આપણે ફોર એક્ઝામ્પલ એવું લઈએ છે કે IA0 ની વેલ્યુ છે 2 એમ્પિયર
I0 ની વેલ્યુ છે 2.5 એમ્પિયર, RA ની વેલ્યુ છે 1 ઓહ્મ, આ વોલ્ટેજની વેલ્યુ છે 200 વોલ્ટ. એક્ઝામ્પલ એટલા માટે લઉં છું કે તમને વધારે ક્લિયર કટ ખ્યાલ આવે કે કઈ રીતે શોધશું. સારું, તો આપણે ઇનપુટ પાવર કેટલો થઈ જશે આપણો? V ઇન્ટુ I0. વોલ્ટેજ કેટલા છે? 200. I0 કેટલા છે? 2.5 ઇક્વલ ટુ અહીંયા શું લખશું? ફિક્સ લોસ. અને વેરિયેબલ લોસ કેટલા છે? IA0 કેટલા છે? 2 એમ્પિયર નો સ્ક્વેર અને RA કેટલા છે? 1. એટલે 200 ગુણ્યા 2.5 કેટલા થાય? 500. અહીંયા શું લખશું? ફિક્સ લોસ. અને અહીંયા વત્તા કેટલા લખી દેશું? 4. એટલે ફિક્સ લોસ ઇક્વલ ટુ કેટલા આવશે? 496. 500 માઇનસ 4. ફિક્સ લોસ ની વેલ્યુ કેટલા વોટ્સ આવી ગઈ આપણી પાસે? 496 વોટ્સ આવી. પહેલું કામ શું કરશું? હંમેશા આપણે કયા લોસ શોધશું? ફિક્સ લોસ. ફિક્સ લોસ તમને શોધતા ફાવે? હવે જેને પોઝ કરી દો થોડી વાર. ફિક્સ લોસ કેટલા મળ્યા? 496 વોટ્સ મળ્યા. હવે મારે એફિશિયન્સી શોધવી છે એઝ અ ડીસી મોટર, અને મને એવું કીધું છે કે 4 એમ્પિયર ઉપર કેટલી એફિશિયન્સી હશે ને એ શોધો. 4 એમ્પિયર લોડ કરંટ છે, એ વખતે મશીનની એફિશિયન્સી છે કેટલી શોધો. નોર્મલ કેસમાં મારે શું કરવું પડે? મશીનને 4 એમ્પિયર ઉપર લોડ કરવું પડે અને પછી એફિશિયન્સી શોધવી પડે. સિમ્બલનો ફાયદો શું છે? આપણે ખાલી શું કેલ્ક્યુલેટ કર્યું છે? ફિક્સ લોસ. હવે હું મશીનને બાજુ પર મૂકી દઉં છું અને કેલ્ક્યુલેશનની મદદથી શોધું છું. આ તમારો I, ટોટલ કરંટ I ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 4. એના પર મારે શું શોધવાનું છે? એફિશિયન્સી. એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થાય? દુનિયામાં કોઈ પણ મશીન માટે એફિશિયન્સી ઇક્વલ ટુ શું થાય? આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. કેટલો આઉટપુટ આપ્યો કોની સામે? એને કેટલું ઇનપુટ આપ્યું છે એની સામે. એફિશિયન્સીની વેલ્યુ કોઈ દિવસ 100% કરતા વધારે હોય નહીં, એના કરતા ઓછી હોય. ઓકે, આઉટપુટની ફોર્મ્યુલા શું થાય મોટરમાં? અહીંયા હું લખું છું, જો ધ્યાનથી જુઓ. મોટરમાં તમારો આઉટપુટ શું છે? મિકેનિકલ એનર્જી. આ મેજર થશે આપણાથી? નહીં થાય. પણ ઇલેક્ટ્રિકલ એનર્જી મેજર થશે. કઈ રીતે થશે? વોલ્ટેજ અને કરંટથી મેજર થશે. જો મારે આ આઉટપુટ મેજર કરવો હોય તો મારી પાસે એક રીત શું છે મોટરમાં, કે હું શું કરું? ઇનપુટ માઇનસ શું લખું? લોસીસ. જે ઇનપુટ આપું છું એમાંથી લોસીસ બાદ કરી નાખું તો મને શું મળી જાય? આઉટપુટ મળી. એટલે અહીંયા મોટરમાં હું ફોર્મ્યુલા શું લખીશ? આઉટપુટની જગ્યાએ શું લખીશ? ઇનપુટ માઇનસ લોસીસ ડિવાઇડેડ બાય. મોટરમાં ઇનપુટની વેલ્યુ કેટલી છે? ઇનપુટ કેટલા થાય? V ઇન્ટુ I. I અહીંયા આપણને આપ્યો છે કેટલા એમ્પિયર છે? 4 એમ્પિયર. માઇનસ શું લખવાનું છે? લોસીસ. લોસીસ કયા કયા આવે? એક આવે ફિક્સ લોસ, બીજા કયા આવે? વેરિયેબલ લોસ. અને નીચે શું લખી દઈશ? ઇનપુટ. એટલે અહીંયા શું થશે? V ઇન્ટુ I. હવે એફિશિયન્સી ઇક્વલ ટુ અહીંયા લખીશ V ઇન્ટુ I માઇનસ ફિક્સ લોસ આપણા કેટલા છે? 496. એટલે આ 496 એઝ ઇટ ઇઝ લખીશ, પ્લસ વેરિયેબલ લોસ કેટલા થશે? વેરિયેબલ લોસની આપણી ફોર્મ્યુલા શું હતી? IA સ્ક્વેર RA. IA સ્ક્વેર RA. એટલે મને શેની વેલ્યુ ખબર હોવી જોઈએ? IA. મને IA ની વેલ્યુ ખબર છે? નથી ખબર. મને શેની વેલ્યુ ખબર છે? I ની વેલ્યુ ખબર છે. સારું, પહેલા કેસમાં જો તમને યાદ હોય તો આપણે I કેટલા લીધા હતા? 2.5. I એ કેટલા લીધા હતા? એટલે IA0 કેટલા લીધા હતા? 2 એમ્પિયર. મારી પાસે I છે, IA છે, તો હું ISH ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકું?
ડાયાગ્રામ યાદ આવે છે? આ મોટર, આ તમારું શન્ટ જનરેટર, અહીંયાથી જાય એને શું કહેશું? I0. આ શું હતું? IA0. આ શું છે? ISH. I0 માંથી IA0 માઇનસ કરું, આ ટોટલ કરંટમાંથી આ બ્રાન્ચનો કરંટ માઇનસ કરું તો મને શું મળી જશે? ISH. તો ISH ની વેલ્યુ કેટલી થાય? હવે આ કોન્સ્ટન્ટ કરંટ આપણે વાત કરીએ છીએ ને કે કેમ કોન્સ્ટન્ટ ફ્લક્સ મશીન જ જોઈએ, તો ફાયદો શું છે કે ISH હંમેશા કેવો રહેવાનો છે? કોન્સ્ટન્ટ. લોડ હોય કે ના હોય, ISH ની વેલ્યુ કેટલી રહેશે? ISH. એટલે કે ટોટલ કરંટ ભલે 4 એમ્પિયર હોય પણ ISH કેટલો રહેશે? 0.5. આપણે હવે અહીંયા શું જોઈએ છે? વેરિયેબલ લોસ માટે IA જોઈએ છે, તો IA ની વેલ્યુ હું કઈ રીતે શોધીશ? IA ઇક્વલ ટુ શું થાય? I માઇનસ ISH. ટોટલ કરંટ I, એમાંથી આ ISH બાદ કરું તો મને શું મળી જાય? IA0 મળી જાય. I આપણો કેટલો છે જેના પર આપણે શોધવાની છે એફિશિયન્સી? 4 એમ્પિયર. ISH કેટલો છે? 0.5. તો હવે આપણને IA ની વેલ્યુ મળી ગઈ. કેટલી છે? 3.5 એમ્પિયર. એટલે અહીંયા 3.5 નો સ્ક્વેર. RA ની વેલ્યુ તો ચેન્જ નથી થવાની. કેટલી રહેવાની છે? 1 ની 1. એટલે હવે અહીંયા હું શું લખીશ? 3.5 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય શું કરી દઈશ? 1. ખ્યાલ આવે છે? વેરિયેબલ લોસ ની જગ્યાએ મેં શું લખ્યું છે? IA સ્ક્વેર RA. IA કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? તો કે જે લોડ કરંટ આપણને આપ્યો હોય એમાંથી આપણે શું બાદ કરવાનું? ISH ની વેલ્યુ બાદ કરી દેવાનું. અને નીચે પાછું શું લખશું? V ઇન્ટુ, હવે આપણે બધી જ વેલ્યુ મૂકી દઈએ. વોલ્ટેજ કેટલા છે? 200. કરંટ કેટલો છે? 4. 496 માઇનસ 3.5 નો સ્ક્વેર, 35 નો સ્ક્વેર કેટલો આવે છે? 3.5 નો સ્ક્વેર કેટલો આવે છે? હા, 3.5 નો સ્ક્વેર 16 કરતા વધારે ના થાય યાર. 4 નો સ્ક્વેર 16 થાય. 12.25. 12.25 અને નીચે શું આવશે? 200 ગુણ્યા 4. એટલે એફિશિયન્સી ઇક્વલ ટુ શું આવશે? તો કે 800 માઇનસ 508.25 છેદમાં કેટલા આવશે? 800. કેટલી આવી એફિશિયન્સી? 800 માઇનસ 508.25 પહેલા કરો, કેટલા આવે છે? હાઉ 800 માઇનસ 508 કરને કેટલા આવે? 291.75 આવે છે. 291.75 ડિવાઇડેડ બાય કેટલા કરશું આપણે? 800. કેટલા આવે છે? હા, ક્યાંથી 3 પોઈન્ટ આવે? 200 કરતા નીચેની વેલ્યુ વધારે છે. 0.36. એફિશિયન્સી હંમેશા શેમાં આવે? પર્સન્ટેજમાં. એટલે મલ્ટીપ્લાય બાય શું કરી દેશો? 100. તો આ એફિશિયન્સી કેટલા ટકા થઈ ગઈ? આમાં મારે મશીનને લોડ કરવાની જરૂર પડી નહીં. ખાલી મેં શેનાથી કર્યું છે? કેલ્ક્યુલેશનની મદદથી આપણે કોઈ પણ લોડ ઉપર એની એફિશિયન્સી પ્રેડિક્ટ કરી શકીએ. ફરીથી એકવાર જોઈ લો. મોટર એટલે શું છે? આઉટપુટ અપોન ઇનપુટ. મોટરનો આઉટપુટ મિકેનિકલ એનર્જી હોય એ મેજર થાય નહીં, એટલે આપણે બીજી રીત કરી. કઈ? ઇનપુટ માઇનસ લોસીસ અપોન ઇનપુટ. આઉટપુટ એટલે શું થાય? એટલે સોરી, ઇનપુટ એટલે શું? V ઇન્ટુ I. લોસીસ કયા છે? ફિક્સ પ્લસ વેરિયેબલ ડિવાઇડેડ બાય VI. VI માઇનસ ફિક્સ લોસની વેલ્યુ આપણે જે શોધી એ લખી. વેરિયેબલ લોસીસ એટલે શું થાય? IA સ્ક્વેર R. IA ની વેલ્યુ ક્યાંથી મળશે? તો કે જે લોડ ઉપર શોધવું હોય માઇનસ 0.5 કરી દો, માઇનસ શન્ટ કરંટ કરી દો. કેમ માઇનસ કર્યું? કારણ કે શું છે? આ
મોટર છે. જનરેટર હોત તો આ જ ફોર્મ્યુલા શું થઈ જવાની છે? પ્લસ. એ ફિગર સાથે આપણે કરીએ ત્યારે પાછી વાત કરીએ. એટલે અહીંયા વીઆઈ માઇનસ આખા બ્રેકેટમાં શું કર્યું? 496 વેલ્યુ મૂકી દીધી અને સિમ્પ્લિફાઈ કરીને કેલ્ક્યુલેશન કર્યું. છેલ્લે જે પણ વેલ્યુ આવશે પોઈન્ટમાં એની સાથે 100 વડે મલ્ટીપ્લાય કરશો તો તમને પર્સન્ટેજમાં એફિશિયન્સી મળી જશે. આ શેના માટે કર્યું આપણે? એફિશિયન્સી એઝ અ મોટર. હવે મારે જનરેટર તરીકે સેમ વસ્તુની એફિશિયન્સી શોધવી છે. આ લખાઈ ગયું છે કે બાકી છે? બાકી. પહેલા લખી નાખો, પોઝ કરી દે. છે એઝ અ એફિશિયન્સી શોધવાની છે એઝ અ જનરેટર. કેટલા એમ્પિયર ઉપર? 4 એમ્પિયર. એફિશિયન્સીની ફોર્મ્યુલા શું છે? આઉટપુટ અપોન ઇનપુટ ઇન્ટુ 100. જનરેટરમાં આઉટપુટ તમારી ઇલેક્ટ્રિકલ એનર્જી છે કે જે મેજર કરી શકાશે V ઇન્ટુ I. ઇનપુટ મેજર કરી શકાશે નહીં. એટલે આપણે એને અલગ રીતે કઈ રીતે લખશું? તો કે અહીંયા આઉટપુટ લખું છું, નીચે આઉટપુટ પ્લસ શું લખું છું? ઇનપુટ લખતો નથી કારણ કે ઇનપુટ કઈ એનર્જી છે? મિકેનિકલ એનર્જી. એ મેજર નહીં થાય. મેજર કઈ થાય છે? આઉટપુટ. તો આઉટપુટમાં હું લોસીસ એડ કરું તો મને શું મળી જશે? ઇનપુટ. જનરેટરમાં આઉટપુટની ફોર્મ્યુલા શું છે? V ઇન્ટુ I. ફરીથી V ઇન્ટુ I પ્લસ શું થશે? ફિક્સ લોસીસ પ્લસ વેરિયેબલ લોસીસ. વેરિયેબલ લોસીસ એટલે શું થાય? IA સ્ક્વેર RA. એટલે ફરીથી આપણે IA ની વેલ્યુ શોધવી પડે. IA ની વેલ્યુ શોધવી હોય તો ISH ની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? 0.5. જનરેટર છે એટલે જનરેટરમાં અહીંયાથી IA0 નીકળ્યો ટોટલ. એક ક્યાં જશે? લોડ બાજુ જશે જેને આપણે કહીએ છીએ I. એક ક્યાં જશે? ISH માં. આ જે I નીકળ્યો એ કેટલા એમ્પિયર છે? 4 એમ્પિયર. અહીંયા જે ISH ગયો એ કેટલા એમ્પિયર છે? 0.5. અહીંયાથી નીકળીને 4, અહીંયાથી નીકળીને 0.5, તો ટોટલ IA કેટલો થશે? 4.5. મોટરમાં એ વસ્તુ શું કરતા હતા આપણે? માઇનસ. જનરેટરમાં એ શું થશે? પ્લસ. એટલે હવે IA ની વેલ્યુ કેટલી થઈ જશે? તો કે 4 વત્તા 0.5. કેટલા એમ્પિયર થઈ જશે IA? 4.5 એમ્પિયર. સેમ વસ્તુ આપણે હવે અહીંયા લાગુ પાડી દઈએ તો VI ની ફોર્મ્યુલા લઈએ. V ઇક્વલ ટુ 200, I ઇક્વલ ટુ 4. અહીંયા 200 ઇન્ટુ 4 પ્લસ ફિક્સ લોસીસ કેટલા હતા? 496 અને વેરિયેબલ લોસ કેટલા છે? IA નો સ્ક્વેર એટલે કે 4.5 નો સ્ક્વેર અને RA કેટલા છે? 1. એટલે અહીંયા શું આવશે? અચ્છા, છેલ્લે મલ્ટીપ્લાય બાય 100 ભૂલવાનું નહીં. 800 divided by 800 plus 496 plus 4.5 નો સ્ક્વેર કેટલા થાય છે? 20.25. એટલે આ કેટલા થઈ જશે? 800 ભાગ્યા 800 ને 500 1300 એટલે 1296 અને 20 એટલે 1316.25. 1316.25. 800 ભાગ્યા 1316.25 કેટલા આવે છે? હા, 0.60. 0.60 ગુણ્યા 100 કરીએ તો એફિશિયન્સી કેટલી આવી ગઈ? 60%. તો જનરેટર તરીકે આ મશીનને વાપરશું તો આપણને એફિશિયન્સી કેટલી મળવાની છે? 60. મોટર તરીકે વાપરીશું તો 36%. આમાં ક્યાંય આપણે મશીનને જનરેટર કે મોટર બનાવવું પડ્યું? ના. ક્યાંય મશીનને લોડ કરવું પડ્યું 4 એમ્પિયર ઉપર? ના. જસ્ટ સિમ્પલી આ ફિક્સ અને વેરિયેબલ લોસના કન્સેપ્ટનો યુઝ કરી અને આપણે એફિશિયન્સી પ્રેડિક્ટ કરી શક્યા. તો ખાસ તમને આ ડાયાગ્રામ જેટલા પરફેક્ટ યાદ હશે તો એ રીતે તમને IA ની વેલ્યુ શોધવાની ઈઝી પડી જશે. એટલે સ્વિમ્બન ટેસ્ટને જો 3 સ્ટેપમાં કહીએ તો પહેલું સ્ટેપ શું આવશે? ફિક્સ લોસ શોધવાનું. બીજું સ્ટેપ શું હશે? કોની વેલ્યુ શોધવાની? IA ની વેલ્યુ શોધવાની. જનરેટર હશે તો ISH પ્લસ I. મોટર હશે તો I માઇનસ ISH. ત્રીજું સ્ટેપ શું આવશે? તો કે વેરિયેબલ લોસ શોધો. કયો લોસ શોધો? વેરિયેબલ.
અને વેરિયેબલ લોસ ખબર પડી ગઈ પછી તમને એફિશિયન્સી મળી જવાની છે. તો આમાં કોઈ ડાઉટ છે? સિમન ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે બી, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને ટેકનિકલ નોલેજ માટે પણ આ સારો એક્ઝામ્પલ ગણાય. એટલે તમને એક્ઝામ્પલ સાથે દિમાગમાં ક્લિયર હોવું જોઈએ. કોઈ ડાઉટ છે? લખી નાખો.